તો કોઈપણ કંપનીને જો તેના શેર વેચવા હોય તો તે કંઈ ઘરે ઘરે જઈને વેચશે નહીં. તો સ્ટોક એક્સચેન્જ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કંપની તેના શેર વેચી શકે છે અને રોકાણકારો તથા જનતા ત્યાંથી તેને ખરીદી શકે છે. આ સમગ્ર સ્ટોક એક્સચેન્જનું નિયમન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઇન શોર્ટ સેબી આ સંસ્થા કરે છે અને આ સમગ્ર સ્ટોક એક્સચેન્જ સેબીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ચાલે છે. હાલ ભારતમાં બે મુખ્ય સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે. ફર્સ્ટ છે BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેકન્ડ છે NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ. BSEની શરૂઆત 1875માં ભારતની આર્થિક રાજધાની કહેવાતા શહેર મુંબઈમાં એક વડના ઝાડ નીચે થઈ હતી. કેટલાક લોકો તે ઝાડ નીચે ભેગા થઈને શેરની ખરીદી વિક્રી કરતા હતા. ધીમે ધીમે લોકોની સંખ્યા વધવા લાગી અને શેર્સના આ વ્યવહારો માટે એક નવી જગ્યા શોધાઈ જે દલાલ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત થઈ. વાત કરીએ NSE અર્થાત નેશનલ સ્ટોક એક્સચેન્જની, તો NSE પહેલા BSEમાં શેર્સની ખરીદી વિક્રી પેપર દસ્તાવેજો એટલે કે હાર્ડ કોપી દ્વારા થતી હતી. જે પછી સેબીએ 1992માં BSEને કોમ્પ્યુટરાઇઝ કરવાની વિનંતી કરી હતી, પરંતુ BSEના રોકાણકારોને તે પસંદ ન હતું. તેથી અન્ય સ્ટોક એક્સચેન્જ તરીકે NSEની સ્થાપના કરવામાં આવી, જે પણ મુંબઈ ખાતે લોકેટેડ છે.